છું. તમે એનો ઈશારો ના સમજ્યા. લીગલી કે ઇલીગલી દારૂ પીવો નહીં. તો મેં કઈ પીવું છું પણ હું તને કહું પહેલું, રોજ જે દારૂ પીને આવતો હોય ને એના માટે તો સહેજ પણ સહાનુભૂતિ રહે જ નહીં, દયા ભાવના રહે જ નહીં. પણ રોજે રોજ જેને દારૂ મળી જ જતું હોય ને એને દયા ભાવનાની જરૂર પણ ના પડે. તમે હોશિયારી ના મારો. આ તો એક વાત છે એમ. હું તો એમ માનું છું કે કસરત કરવી, દારૂ ના પીવો, લીલા શાકભાજી ખાવા, આવું કરવાથી તમારી ઉંમરમાં થોડા વર્ષો જોડાઈ જાય. જોડાઈ જાય પણ એ ક્યાં જોડાય? પાછલી જિંદગીમાં જોડાય, ગળપણમાં જોડાય, જુવાનીમાં તો ના જ જોડાય. એટલે તમે શું આ બધું પ્રોત્સાહન આપો છો અત્યારે? હું આ જસ્ટ જનરલ વાત કરું છું લી. જો એક વસ્તુ સાંભળી લેજો, 31 ડિસેમ્બરની અડધી રાત્રે કશે જવાનું નથી તમારે. ઓકે? કે હું કઈ કશે જવાનું નહીં. મારી તો અડધી રાત તો આ શિયાળામાં તો કેવી નીકળી જાય. ધાબળો કઈ બાજુથી લાંબો છે ને કઈ બાજુથી પોળો છે એ જ નહીં ખબર પડતી મને તો. શાંતિ રાખો. હા આ તો એક વાત છે. તું સોંગ વગર આનો વિફરી જા.